નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ચોમાસું આગળ પણ વધી રહ્યું છે. ત્યારે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે સાબિત થઈ શકે છે, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 17 જૂનથી 22 જૂન સુધી રાજ્યમાં વીજળી કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે. અંબાલાલ પટેલે ગુજરાતના સાધારણ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જબરદસ્ત આંધી વિટોળા સાથે પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે. ભારે પવનના કારણે ઝાડની ડાળીઓ ફૂંકાશે અને મકાનના છાપરા ઉડી જાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે વધુ જણાવતા કહ્યું છે કે આ વરસાદની અસર રાજકોટ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, ખંભાત, ગોધરા, તારાપુર, ખેડા, વડોદરા, વિરમગામ, સુરેન્દ્રનગર, જામનગર, ગાંધીનગર, અરવલ્લી સહિત જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે. આગામી 17 જૂનથી 22 જૂન એટલે કે 5 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘાવીનો માહોલ જોવા મળી શકે છે. આ વરસાદને પગલે ખેડૂતોને વાવણી લાયક વરસાદની આશા છે. હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લા આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લા, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા, મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની વરસવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ અનુસાર મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં એમ 2 જિલ્લાઓમાં આજે મેઘરાજાનું આગમન થઈ શકશે અને મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદનું અનુમાન છે.